ચાલો આજે આપણે સુખડી બનાવીશું. તેના માટે ઘી, ગોળ અને ઘઉંનો લોટ 3 વસ્તુની જરૂર પડશે. તેને સોફ્ટ બનાવવા માટે એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું. સિક્રેટ ગાઈસ હમણાં તમને બતાવીશ. ઘી, ગોળ અને લોટ સરખા પ્રમાણમાં લેવાનું હોય છે. થોડો લોટ વધારે લઈશું. ઘી મેલ્ટ થશે, ગરમ થશે એટલે એમાં આપણે લોટ ઉમેરીશું. ઘઉંનો કપડો લીધેલો છે. તમે ઝીણા લોટમાં પણ બનાવી શકો છો. હવે લોટ એડ કરીશું. સાત થી 10 મિનિટ ધીમા ગેસ પર આને શેકી લઈશું. આપણે થોડું શેકાશે એટલે તેની સ્મેલ આવી જશે. ધીમે ધીમે જ્યાં સુધી લોટ શેકાશે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહીશું. શેકાશે એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને એક સ્મેલ આવવા લાગશે, જેના પરથી આપણે થઈ જશે કે લોટ શેકાઈ ગયો છે. અને આ રીતે એની થિકનેસ પણ જોવા મળશે. આ રીતે ચમચામાંથી સરળતાથી નીચે પડી જશે. હવે આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું. આટલું જરા ચમચું દૂધ લેવાનું છે, એને એડ કરીશું. ફ્લફી ફ્લફી થઈ જશે. હવે તેમાં આપણે ગોળ એડ કરીશું. ગોળ છે લોટથી થોડો ઓછો લેવાનો છે. જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે વધારે લઈ શકો છો. ગોળ જ્યાં સુધી મેલ્ટ નહીં થાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. ગેસ ધીમો રાખવાનો છે. હવે ગેસ ગોળ મેલ્ટ થઈ ગયો છે એટલે ગેસને આપણે બંધ કરી દઈશું. જોઈ શકો છો થઈ જશે એટલે આ રીતે દેખાશે તમને. હવે આપણે એને એક થાળી કે થાળમાં પાથરી દઈશું. આપણે એના પીસ કરી દઈશું. તમને આ જે ઘી જોવા મળી રહ્યું છે એ સુખડીમાં જ્યારે થઈ જશે અડધા કલાક પછી એટલે દેખાશે નહીં. ખાવામાં બધું જતું રહેશે. સુવાવડમાં ખાવાની સુખડી બનાવીએ ત્યારે આપણે ઘી વધારે રેડતા હોઈએ છીએ. લગભગ 50 જેટલા પીસ થશે. તમે હવે જોઈ શકો છો કે આમાં ઘી દેખાતું નથી અને હવે આ ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરવા વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.